વેદોનો અને શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ. હવે અત્યારે એક પુસ્તક, એક ભાઈને કથામાં કે એક જગ્યાએ જઈ અને થોડું ઘણું સાંભળ્યું હોય એટલે પછી અર્થ શું થાય? ઊંધો થાય. અને અર્થ ઊંધો થાય એટલે લોકોના મનની અંદર અધર્મ ઊભો થાય. અધર્મ ઊભો થાય એટલે વ્યક્તિઓને ધર્મમાં શંકા જાય, અને ધર્મમાં શંકા જાય એટલે ધર્મ ધીરે ધીરે પરિવર્તિત થતો છે. એટલા માટે તમે જોવો છો ને, તમે સોનું લેવા જાઓ સોનીની દુકાનમાં, તો પેલા સોનું જોવો છો કે એમનેમ લઈ લો છો? જોઈ લો ને. કપડા લેવા જાઓ તો કપડાને જોવો છો કે એમનેમ લઈ લો? જોઈને પેલા કાપડને 2-4 વાર આમ ખેંચે પછી લઈને. તો તમે કથાની અંદર કોઈ પણ વક્તાને આમંત્રણ આપો એ પહેલા 5 અધ્યાયના પારાયણ કરાવો ને ભાગવતના, એ જરાક જોવો ને. કોઈ પણ વક્તા હોય, કોઈ પણ જ્ઞાતિ નાતિ જાતિ, મને કોઈ ભેદ નથી, પણ એને પહેલા ભાગવતના 5 અધ્યાયના પારાયણ સંસ્કૃતમાં કરાવો એટલે ખબર પડી જશે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદોનો શાસ્ત્રનો જાણકાર છે.